આ ભાઈ તમારા છોકરાને અત્યારે કેવી રીતે કૂતરાએ સૂથીને મારી નાખેલ છે? શું કર્યું તું છોકરાને? અહીંયા હું તો કઈ ખાટલા ઉતરેલા હતા. હા હું અહીંયા પાણી વાળતો હતો. હા એટલે આમ ફોન આવો દીધા એટલે કઈક અવાજ આવ્યો નહીં. બરાબર. એટલે અવાજ આવ્યો નહીં. પછી હું કહું આ છોકરી કેમ ભાગીને આવ્યો? તો છોકરાને સૂતી નાખ્યો. પછી હું માન ફૂગી રહ્યો અહીંયા. બરાબર. છોકરી પીપળા કૂદી ગઈ. હા એટલે પછી છોકરી અંતાઈ ગઈ. છોકરાને સૂતી નાખ્યો લઈ જાય. બરાબર. છોકરી આ ટીપણામાં હંતાઈ ગઈ. ટીપણા થઈ. બરાબર. અને છોકરાને કૂતરાએ પકડી આ લીધો. છોકરાને પકડી લીધો. છોકરાને ત્યાં સુધી નાખ્યો પૂરું બંધ. બરાબર. શું નામ તમારું? બારિયા મગનભાઈ સિમનભાઈ. બારિયા મગનભાઈ સિમનભાઈ. હા. બરોબર. છોકરાનું શું નામ હતું? છોકરાનું રોમિત. રોમિત. હા. બરોબર. ઉંમર કેટલી હતી એની? 7 વર્ષ. 7 વર્ષની. અને આ ક્યાંની સીમ લાગે? ખાન ખીચડિયાની કે તોરીની? તોરીની. તોરીની. બરોબર. તમારા શેઠ નું નામ શું છે? પ્રફુલભાઈ. પ્રફુલભાઈ. શું નામ તમારું? પ્રફુલભાઈ. પ્રફુલભાઈ. હા. કયું ગામની સીમ લાગ્યા? ગામ તોરી. હા. ગામ તોરી ની સીમ. બરોબર. આજે આ તમારી વાડી આ છોકરાઓનો બનાવ બન્યો એનું શું કારણ? એ 4 કૂતરા આવ્યા હતા. બરોબર. હું ઘેરેથી આવ્યો ને તે આવ્યો હતા કૂતરા સુલતા હા. એને દગાયા અને એના પપ્પા ની વી જતા બીજા મોટર્સ માં બોમ્બ મારી મમ્મી ની બરોબર. એ છોકરા મુતા હતા ત્યાંથી પડી. હવે તમારે શું આ કૂતરા તમારી વાડિયા મજૂર લોકો રહે છે ને કૂતરા આવી રીતે કરે છે તો હવે તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આને કઈક ઈલાજ કરો એની કૂતરાનો. બરાબર.